નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને આપણી સાથે હું છું શિવાની। અત્યારે લોકોની જીવનશૈલી જે બદલાઈ રહી છે અને જીવનશૈલી જે બદલાઈ છે તેને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચી રહી છે અને સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચવાની સૌથી મોટી ગંભીર બીમારી છે મેદસ્વીતા। બે તારણ સામે આવ્યા છે। પ્રથમ કારણની જો વાત કરીએ તો આદિવાસી લોકો કે જે અત્યાર સુધી મિલેટ્સ ઉપર આધારિત છે, એટલે કે તેમનું જે ખોરાક છે તે મિલેટ્સ આધારિત હોય છે, પરંતુ તેમ છતાં પણ હવે જોવા જઈ રહ્યા છે કે હવે જેમ જેમ ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરી વિસ્તારના સંપર્કમાં આવે છે અને એને કારણે તે લોકોનો જે ખોરાક છે, તે લોકોની જીવનશૈલી છે તે પણ બદલાતી જોવા મળે છે। એક સર્વે બહાર આવ્યો છે, તેમાં સામે આવ્યું છે કે શહેરીકરણની અસરના પગલે હવે આદિવાસીઓમાં પણ મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે અને ગુજરાતમાં 14.8% આદિવાસી કુલ વિસ્તાર જે છે તેમનામાં જે મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે, સ્થૂળતાથી તે લોકો પીડાઈ રહ્યા છે। અને એ શા માટે? તો તેમની જે જીવનશૈલી બદલાઈ છે, સાથે સાથે જીવનશૈલી બદલાઈ તેમનો ખોરાકમાં ફેરફાર આવ્યો છે અને તે જીવનશૈલી જે સંબંધિત રોગોનું પ્રમાણ સૌથી વધારે વધ્યું છે આદિવાસીઓમાં, તે ચિંતાજનક બાબત કહી શકાય। બીજી તરફ આવ્યું છે કે પરિણીત યુગલોમાં અત્યારે મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે, એટલે કે ઓબેસિટીનું અત્યારે પ્રમાણ તેમનામાં વધતું જોવા મળે છે। ઘણા બધા કારણ જોવા મળે છે કે કામનો તણાવ છે કે પછી તે સમય નથી ફાળવી શકતા એટલે બહારથી જમવાનું મંગાવે છે। આ જે કારણ બહાર આવ્યું છે સ્થૂળતાનું, એ સ્થૂળતાનું કારણ એટલે નથી કે તેઓ ખોરાક જે છે તે લે છે, પરંતુ સાથે સાથે એ પણ છે કે તેઓ કસરત પણ નથી કરતા, તણાવ છે, આ બધી જ વસ્તુના લઈને તેમનામાં ઓબેસિટી વધતું જોવા મળી રહ્યું છે। અને 30 વર્ષથી ઓછી ઉંમરના જે યુગલો છે, એટલે કે જે કપલ છે, તેમનામાં સ્થૂળતાનું પ્રમાણ સતત વધતું જોવા મળે છે અને તે એક ચિંતાનો વિષય કહી શકાય। આ તમામ વિશે વાત કરીશું કે અત્યારે શા માટે મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે, કેટલી ચિંતાજનક બાબત કહી શકાય અને તેને કારણે કઈ એવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે તેમ છે। કરંટ ટોપિકમાં આજે આપણા ગેસ્ટ છે ડોક્ટર મલય પારેખ, કે જે ઓબેસિટી કન્સલ્ટન્ટ અને ડાયાબિટોલોજિસ્ટ છે। ડોક્ટર મલય આપણો કાર્યક્રમમાં થેન્ક યુ, ધન્યવાદ। સાથે અનોલી પટેલ જોડાયા છે કે જે કન્સલ્ટિંગ ડાયટિશિયન છે। અનોલીજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। ડોક્ટર મલય, અત્યારે આપણે જોઈએ છે કે આદિવાસી નહીં પરંતુ તમામ અત્યારે લોકો સ્થૂળતા, મેદસ્વીતા તમામથી અત્યારે તે લોકો પીડાઈ રહ્યા છે અને ખાસ જ્યારે હવે આદિવાસીઓ પણ ડાયાબિટીસ અને બદલાતી જીવનશૈલીને કારણે તેમનામાં પણ અત્યારે જીવનશૈલી સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું છે। તો આ ડાયાબિટીસ અને બદલાતી જીવનશૈલીની જે અસર તેમના ઉપર જોવા મળે છે, આ કેટલી ગંભીર બાબત કહી શકાય? કારણ કે આદિવાસીઓ અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે તે ફક્ત સ્વસ્થ આહાર લે છે, પરંતુ આપણે જો અત્યારે આદિવાસી વિસ્તારોમાં પણ જઈશું કે પછી કોઈ એવા હિલ સ્ટેશને જઈશું જે આદિવાસી વિસ્તારને સંકળાયેલા હશે, ત્યાં પહેલા એ જે મિલેટ્સ હતા તેને આધારિત ખોરાક મળતો હતો, પરંતુ હવે જ્યાં ત્યાં મેગી છે, ફાસ્ટ ફૂડ છે, એવી વસ્તુઓ પણ મળવા લાગી છે। ત્યારે આદિવાસીમાં ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત રોગોનું પ્રમાણ વધ્યું છે, કેટલું જોખમી સાબિત થઈ શકે? યસ, બહુ જ સરસ ક્વેશ્ચન છે, કારણ કે અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે ડાયાબિટીસ ખાલી મેટ્રો સિટીમાં જ છે, પણ હવે એવું રહ્યું નથી। એકોર્ડિંગ ટુ આઈડીએફ, એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ઓફ ફેડરેશનના કહેવા મુજબ અત્યારે ઇન્ડિયા ડાયાબિટીસ બીજા નંબરે છે અને પહેલું ચાઇના છે। અને જો આવું નવું રહેશે તો ઇન્ડિયા વર્લ્ડમાં પહેલું થઈ જશે 2045 સુધીમાં। અને ધીમે ધીમે બધા ક્ષેત્રોમાં અને બધા વિસ્તારોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે। એનું એક કારણ આપણે જણાવ્યું મુજબ કે ડાયટ જે છે, થોડું ફાસ્ટફૂડનું પ્રમાણ વધી રહ્યું છે બધા જમાં, અને સ્ટ્રેસ છે, લાઇફસ્ટાઇલ છે, બેઠાડું જીવન થઈ ગયું છે। તો આ બધા પરિબળોને લીધે જે 40 વર્ષ પછી ડાયાબિટીસ આવતું હતું અને અમુક એરિયામાં હતું જ નહીં, એ બધું વહેલું આવવા માંડ્યું છે અને હવે ઓલમોસ્ટ દરેક ફેમિલીમાં એક મેમ્બરને તો ડાયાબિટીસ આવી રહ્યું છે। બિલકુલ। અનોલીજી, આપણે યુગલોની વાત કરીએ એટલે કે અત્યારે કપલોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે। અત્યારે ના માત્ર કપલોની વાત કરીએ પરંતુ ઓવરઓલ જોઈએ તો યુથ, આજની જે જનરેશન છે તે મોટા ભાગે ફાસ્ટ ફૂડ ખાવાવાળી છે। તેમની જીવનશૈલી પણ બદલાયેલી જોવા મળતી હોય છે। તો આ જે મેદસ્વીતાનું પ્રમાણ આજના યુથમાં જોવા મળી રહ્યું છે, તેના વિશે આપ શું કહેશો? આ જનરેશનમાં જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ આ છે એમાં એમની ફિઝિકલ એક્ટિવિટી જે છે, આપણે જે ડાયટ કહીએ બેઝિકલી આપણી લાઇફસ્ટાઇલ છે, તો એના 3 ભાગ હોય છે: ફૂડ, એક્ટિવિટી અને સ્લીપ। હવે એમનું જે એક્ટિવિટીનું પ્રમાણ છે એ ખાસો ઘટી ગયો છે। સો મેજોરિટી સેડિટેરી લાઇફસ્ટાઇલ જીવે છે અને એમનું જે ફૂડ છે એ વધારે 80% ફાસ્ટ ફૂડ થઈ ગયું છે અને 20% હોમ ફૂડ થઈ ગયું છે। તો આ રેશિયોના લીધે ઓબેસિટીના ચાન્સીસ પર્સન્ટેજ બહુ જ વધી ગયા છે યુથમાં। અને પ્લસ એમની જે સ્લીપ છે
એ લોકો લેટ ઊંઘતા હોય છે ને મોડા ઉઠતા હોય છે. અને આપણું બોડી નોર્મલી સનરાઈઝ અને સનસેટ પ્રમાણે જ ચાલતું હોય છે, પણ હવે આ ચેન્જના લીધે એમના લાઈફસ્ટાઈલ પર બહુ જ આડઅસર થાય છે. ડોક્ટર મલય, જ્યારે આપણે વાત કરીએ છીએ શહેરીકરણની અસરને પગલે આદિવાસીઓમાં અત્યારે ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, ત્યારે આદિવાસીમાં જે ડાયાબિટીસ અને જીવનશૈલી સંબંધિત રોગોનું જે પ્રમાણ વધ્યું છે, હવે એનું નિદાન શું છે? અને સૌપ્રથમ તો જ્યારે આદિવાસીની વાત કરી રહ્યા છે, ત્યાં એવી કદાચ સુવિધા પણ નહીં હોય, ભલે તે શહેરીકરણના સંપર્કમાં છે, તે ફાસ્ટફૂડ એવા ખાઈ રહ્યા છે, તેમના જે આહાર છે તેમાં બદલાવ જોવા મળે છે, પરંતુ તેમને ડાયાબિટીસ છે કે કેમ તે જાણવા માટે તેમને કઈ રીતે ખ્યાલ આવશે કે કેવા એવા લક્ષણો જોવા મળી શકે તેમ છે? 50% કેસ એટલે કે જોતા હોય છે કે એમાં ડાયાબિટીસના ઇનિશિયલી ફેઝમાં કોઈ લક્ષણો દેખાતા નથી હોતા, રાઈટ? એ સિમ્પટોમેટિક હોય છે, પરંતુ ધીમે ધીમે એને લક્ષણમાં ખબર પડે કે યુરિન ફ્રીક્વન્સી એટલે વારે વારે પેશાબ લાગે, મોઢામાં તરસ લાગે એટલે પાણી પીવાનું મન બહુ થાય રાખે, જમ્યા પછી પણ ભૂખ વધારે લાગે, અને ધીમે ધીમે કરીને એનું વજન ઉતરવા માંડે, એટલે કે વેઇટ લોસ થાય. તો આ ધીમે ધીમે બધા છે ને એવા પરિબળો છે કે એમાંથી ખબર પડે કે ડાયાબિટીસ છે. અને બહુ જ કોમન જે ગામડામાં અમે જોતા હોઈએ છીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ યુરિન કરવા જાય, પેશાબ કરવા જાય, તો ત્યાં છે ને નજીકમાં કીડી કે મકોડા બધા ભેગા થઈ જતા હોય છે. તો આ એક સૌથી પહેલું સ્ટેપ છે કે જો આવા કોઈ પણ લક્ષણો દેખાય તો એટલીસ્ટ એકવાર શુગર, અને હવે તો બહુ જ સરસ થઈ ગયું છે, દરેક નાના નાના સેન્ટરમાં પણ પીએચસી સીએચસી લેવલે બ્લડ શુગર તમારું ટોટલી ફ્રી ઓફ કોસ્ટમાં મપાતું હોય છે. તો આ એકચ્યુઅલી દરેક વ્યક્તિને એક રિક્વેસ્ટ છે કે તમારા માધ્યમથી આપણે ત્યાં મેસેજ પહોંચાડી શકીએ કે આજ સુધીમાં જો કોઈ એનું પોતાનું શુગર નથી ચેક કરાવ્યું તો એટલીસ્ટ પોતાના નજીકના જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં જઈ પોતાનું એટલીસ્ટ વન ટાઈમ શુગર ચેક કરાવે. અને જો ભૂખ્યા પેટે 120 કે 125 થી વધારે હોય તો એને આપણે ડાયાબિટીસ કહી શકીએ, અને જમ્યાના 2 કલાક પછીનું શુગર 200 થી ઉપર જાય તો એને ડાયાબિટીસ કહી શકીએ. એટલીસ્ટ જો એકવાર શુગર મપાવશો તો એને આઈડિયા આવશે કે મને ડાયાબિટીસ છે કે નહીં, બોર્ડર ઉપર છે કે નહીં, એ પણ એને ખબર પડી જશે. અને જો કોઈ ફેમિલીમાં હિસ્ટ્રી હોય તો એને ડાયાબિટીસ આવવાની શક્યતા પૂરેપૂરી રહે છે. તો આ નાના નાના પરિબળો એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જો એ ભવિષ્યમાં અત્યારે ધ્યાન રાખશો તો એને ભવિષ્યમાં આવશે કે નહીં એ પણ આપણે કહી શકશું. અને જો એ ધ્યાન રાખે તો અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય તો ભવિષ્યમાં જે ડાયાબિટીસથી બીજા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે તો એ આપણે અટકાવી શકશું. અનોલીજી, આ લોકોએ ખોરાકમાં કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જ્યારે તે લોકો મેદસ્વીતાથી પીડાઈ રહ્યા છે, સ્થૂળતાનો જે શિકાર છે, તે લોકોએ ખાસ તેમના ખોરાકમાં કઈ કઈ એવી વસ્તુ છે કે જેનો ઉમેરો કરવો જોઈએ કે જેનાથી તે આ લોકો આ જે સંબંધિત બીમારીઓ છે તેનાથી બચી શકે? હવે ખોરાકમાં છે ને એ લોકોએ ધ્યાન પહેલા તો છે પોષણ કંટ્રોલ, જે બધાએ બહુ જ ધ્યાન રાખવું પડે. પોષણ કંટ્રોલ, તમારે કોઈ બી મેડિકલ કન્ડિશન હોય કે વેટ મેનેજમેન્ટ ગોલ્સ હોય તો પોષણ કંટ્રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. પોષણ કંટ્રોલ બેઝિકલી એટલે તમારે ફૂલ પેટ નહીં જમવાનું. તમારે 2 ગ્લાસ પાણીની જગ્યા રાખવાની અને તમારે 50% પેટ ભરાય એટલું ખાવાનું. અગર તમે પોષણ કંટ્રોલ કરશો તો તમારું જે મેટાબોલિક સિન્ડ્રોમના જે રિસ્ક છે એ તમને ઓછા થઈ જશે. બીજું કે ઘરનું ફૂડ વધારે ખાવાનું, બહારનું ફૂડ ઓકેઝન માટે જ રાખવાનું જ્યારે તમારે સોશિયલ ગેધરિંગ થતી હોય. બને તો સોશિયલ ગેધરિંગ બી અગર લંચ કે એમાં થતું હોય તે વધારે પ્રેફરેબલ છે. રાતના સોશિયલ ગેધરિંગમાં ફૂડનું બહુ જ ધ્યાન રાખવાનું કે બને તો ઘરનું ખાવાનું રાખવું. અને ફ્રેશ લોકલ અને સિઝનલ ફૂડ ખાય તો બીમારીઓના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય. તળેલું ઓછું ખાવાનું, જેમાં મીઠું વધારે હોય, પાપડ છે, અથાણું છે, એ બધું ઓછું ખાવાનું. અને હવે બહુ બધા એવા ઓપ્શન્સ અવેલેબલ છે કે તમે જંક ફૂડને બી ઘરે તમે હેલ્ધી રીતે તમે બનાવી શકો છો. તો જેટલું કિચનમાંથી ફ્રેશ બનાવીને ખાશે એટલું એનું શરીર સ્વસ્થ રહેશે. ડોક્ટર મલય, ડાયાબિટીસ, ધારો કે કોઈ વ્યક્તિને, જો આપણે આદિવાસી લોકોની વાત કરીએ તો તેમને જો ડાયાબિટીસ છે અને તેના લક્ષણો પણ આપે કીધા, ડાયાબિટીસથી અન્ય કઈ બીમારી થવાનું જોખમ રહેલું છે? જો તે વ્યક્તિ તેની સાર સંભાળ નથી રાખતો, તો તેનું ધ્યાન નથી રાખતો, તો એને અન્ય કઈ બીમારી થવાનું સૌથી વધુ જોખમ છે? યસ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયાબિટીસમાં ઇનિશિયલી કોઈ સિમ્ટમ્સ છે જ નહીં. એટલે વ્યક્તિને પેશન્ટ એવું લાગતું હોય છે કે મને કોઈ તકલીફ છે જ નહીં, એટલે જનરલી લોકો મપાવતા નથી હોતા અને જેમ ચાલે એમ ચાલવા દેતા હોય છે. પરંતુ અંદરથી ડાયાબિટીસ એક જાતની ઊંધી છે, તમારું શરીર ખવાતું જતું હોય છે ડે બાય ડે.
અને એની અસર ધીમે ધીમે 5 વર્ષ, 10 વર્ષ ને 15 વર્ષ પછી તમને ખબર પડતી હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એની આંખના પડદા ઉપર એટલે રેટિના પર અસર થતી હોય છે. ધીમે ધીમે આપણા શરીરના હૃદય ઉપર અસર આવતી હોય. આને સાયલેન્ટ ડિસઓર્ડર કહેવાય. એટલે ક્યારેક છાતીમાં દુખાવો થાય, એટેક આવે, પણ પેશન્ટને ખબર જ નથી હોતી, કારણ કે આ સાયલેન્ટ કિલર છે. ધીમે ધીમે નીચે જઈએ તો ડાયાબિટીસને લીધે આપણી કિડની ઉપર પણ અસર થતી હોય છે. અને આપણા હાથ પગના ખાલી ચડે, ઝંઝણાટી થાય, તળિયા બળે, નસ ઉપર અસર થાય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ડાયાબિટીસ વાળા પેશન્ટને સાથે બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ આ બધું ફ્રીમાં આવતું હોય છે. એટલે જો ડાયાબિટીસ કંટ્રોલ નહીં થાય તો ભવિષ્યમાં એને સાથે સાથે બીપી, કોલેસ્ટેરોલ, થાઇરોઇડ આ બધું આવશે. અને એક જાતનું પછી ભવિષ્યમાં એને લીવર, કિડની ઉપર, હૃદય ઉપર પણ અસર આવશે. પણ જો ડાયાબિટીસ ઇનિશિયલી ડેઝમાં જ કંટ્રોલ થઈ જશે તો એના કોઈ પણ જાતની જે બધી બીમારી છે એ નહીં આવે ને પેશન્ટ એક સારી અને ક્વોલિટી વાળી લાઈફ જીવી શકશે. અનોલીજી જે યુગલો અત્યારે મેદસ્વીતાથી પીડાઈ રહ્યા છે, એટલે કારણ કે અત્યારે મોટા ભાગે જોઈએ તો દર ચોથું કપલ મેદસ્વીતાથી પીડાઈ રહ્યું છે, ત્યારે તે લોકોએ તેમના આહારમાં શું લેવું જોઈએ તેની તો આપણે વાત કરી, પરંતુ સાથે સાથે તેમણે કઈ રીતે તેમની જીવનશૈલી ઉપર આધાર રાખવો જોઈએ, તેની બદલાતી જે જીવનશૈલી છે તેના ઉપર ધ્યાન દોરવું જોઈએ, અને ખાસ ખોરાકમાં એવા કયા કયા આહાર છે કે જે લેવાથી તેમને જે મેદસ્વીતાથી તે લોકો પીડાઈ રહ્યા છે તેને તે કંટ્રોલ તો કરી શકે, પરંતુ સાથે તેમના સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ જરૂરી છે. હવે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફૂડનું તો આપણે વાત કરી, ફૂડ સાથે સાથે એમને એક્ટિવ બી વધારે રહેવું જોઈએ, જેમ કે ચાલવાનું નંબર ઓફ આવર્સ જે ચાલતા હોય એ વધારવી જોઈએ, સિટિંગ એક્ટિવિટી ઓછી કરવી જોઈએ, કોઈ બી એક કાર્ડિયો રિલેટેડ એક્સરસાઇઝ કરવી જોઈએ, અઠવાડિયામાં 2 થી 3 દિવસ વેટ ટ્રેનિંગ ઇન્ક્લુડ કરવી જોઈએ. અને ઘરમાં બી નાના મોટા કામમાં એ લોકોએ એ ધ્યાન રાખવું, એસ્પેશિયલી હાઉસવાઇફ્સ જે હોય ઘરે, કે તમે ઊભા થવા વાળી જે એક્ટિવિટીઝ હોય તમે વધારી દો, ખાઈને તરત તમે બેસો નહીં. અને જમીને થોડુંક તમારે હલનચલન રાખવું જોઈએ. બીજું કાં તો હલનચલન ના રાખી શકો તો વજ્રાસનમાં અગર બેસી જાય તો બી પચવામાં હેલ્પ કરે. હવે આહારમાં એ લોકોએ મેઇન ધ્યાન એ રાખવું કે ભૂખ્યા પેટે ચા કોફી નહીં પીવાનું. મોસ્ટ ઓફ ધ હાઉસીસમાં લોકો ઉઠીને સૌથી પહેલા ચા કોફી પીતા હોય છે. એ તમારા શરીરને નુકસાન જ કરે છે. સવારે ઉઠીને તરત જ તમે કોઈ સારું તમે વોર્મ વોટરથી ચાલુ કરો, હેલ્ધી નટ્સથી ચાલુ કરો દિવસ, અને પછી તમે તમારું ચા કોફી ને નાસ્તો કરો, એ વધારે એડવાઇઝેબલ છે. હવે સ્લીપ ખાસ, ઊંઘતા પહેલા તમે જે ગેજેટ યુઝ કરતા હો કે ટીવી જોતા હો, એટલીસ્ટ ઊંઘતાના કલાક પહેલા એ બધું તમારા સાઈડમાં મૂકીને કાં તો મ્યુઝિક સાંભળે, કાં તો બુક રીડ કરે, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે, એ એમની ક્વોલિટી ઓફ લાઈફમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે, સ્લીપ બી ઇમ્પ્રુવ થશે. એટલે આ એમને ચેન્જીસ એકલું ફૂડમાં નહીં પણ ફૂડ, એક્ટિવિટી અને સ્લીપ ત્રણેયમાં જો માઇનર ચેન્જીસ કરશે તો પછી ઓબેસિટીના રિવર્સલના બી ચાન્સીસ છે અને હેલ્ધી લાઇફસ્ટાઇલ બી મેન્ટેન રહેશે. અચ્છા, ડોક્ટર મલે, લોકો એવું વિચારતા હોય છે કે જમ્યા બાદ ચાલવાથી તેમને પચન ક્રિયામાં ખૂબ જ મદદરૂપ થતી હોય છે, એટલે તે જમીને તરત જ ચાલતા હોય છે, તરત જ તેઓ ચાલવાનું પસંદ કરતા હોય છે, અને સતત તેઓ અડધો કલાક, કલાક કે સમયગાળા સુધી ચાલતા હોય છે. તો શું ખરેખર આ યોગ્ય પદ્ધતિ છે કે જમ્યા બાદ તરત જ ચાલવું, કે પછી થોડોક સમય વિતાવ્યા બાદ આપણે ચાલવાનું પસંદ કરવું જોઈએ કે તેનાથી પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે પચન થાય? બહુ જ સરસ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે કે મોસ્ટલી લોકોને જ્યારે ટાઈમ મળે ને ત્યારે ચાલી લેતા હોય છે. પણ સૌથી બેસ્ટ હોય ને તો એ સવારનું જે અર્લી મોર્નિંગનો જે ટાઈમ છે ને એ સૌથી બેસ્ટ હોય છે, કારણ કે ત્યારે વાતાવરણમાં પ્યોર ઓક્સિજન હોતો હોય છે. એટલે મારા બધા પેશન્ટ કે બધા લોકોને એક જ રિક્વેસ્ટ છે કે જો અર્લી મોર્નિંગ પોસિબલ થાય તો એનાથી ઉત્તમ એક પણ નથી. પણ ઘણીવાર શું, અમુકને સવારમાં અર્લી સ્કૂલ હોય, કોલેજ હોય કે એવો લાઈફસ્ટાઈલ એવી હોય છે કે એ લોકો, અથવા તો સવારે હાઉસવાઈફ હોય, બધી બહુ બિઝી હોય છે રૂટીન લાઈફમાં, તો સવારે ટાઈમ નથી કાઢી શકતા. તો એ લોકો માટે એક જ છે કે તમે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે ચાલી શકો, પણ જમ્યા પહેલાનો ટાઈમ વધારે સારો છે. જમીને તરત ક્યારેય ચાલવું ના જોઈએ, રાઈટ? એટલીસ્ટ તમારે 30 થી 45 મિનિટ થોડુંક તમારે ટાઈમ આપવો જોઈએ અને પછી ચાલવું જોઈએ. અને આઈડિયલી દિવસમાં 30 to 40 મિનિટ્સ ઇઝ આઈડિયલ છે. અને એમાંય પણ બ્રિસ્ક વોક એટલે સૌથી બેસ્ટ કહેવાય. દોડવાનું પણ નથી અને ધીમે ધીમે ટહેલવાનું પણ નથી. ધીમે ધીમે પહેલા તમારે ચાલવાનું ચાલુ કરવાનું છે. તમે પહેલા 5 મિનિટથી ચાલુ કરો, 10 મિનિટ ચાલો, 15 મિનિટ ચાલો, 20 મિનિટ ચાલો, 25 મિનિટ ચાલો, અને એક ટાઈમ એવો આવશે કે તમે
30 મિનિટ ડેલી ચાલી શકશો. એમાં પહેલા 20 થી 25 મિનિટ તમારે ધીમે ધીમે સરસ ચાલવાનું છે અને છેલ્લી 5 મિનિટ તમારે બ્રિસ્ક વોક ચાલવાનું છે. મીન્સ કે થોડુંક સ્પીડમાં ચાલવાનું છે. અને એ જે પરસેવો ને બધું વળશે એનાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ રહેશે, ડાયાબિટીસ કંટ્રોલ રહેશે, તમારું હાર્ટ કંટ્રોલ રહેશે, તમારું વેસ્ટ સર્કમ્ફરન્સ સારું રહેશે હમ. અને ઓવરઓલ તમે હેલ્ધી લાઈફ જીવી શકશો કોઈ પણ બીમારી વિના. હમ. અ, અને જ્યારે પણ આપણે આનો લીધે વાત કરીએ તો લોકો જ્યારે તમારી પાસે કન્સલ્ટિંગ માટે આવે છે, એટલે કે તમે જ્યારે કન્સલ્ટ કરો છો લોકોને, ત્યારે મોટાભાગે શું એવા કેસ જોવા મળે છે કે તરત જ લોકોને ઝડપથી પોતાનું વજન ઘટાડવું હોય છે. તેના માટે તે એવું પણ કહેતા હોય છે કે તેમને ગમે તે રીતે તેમનું વજન ઘટાડવું છે. અને એવી એક માન્યતા છે કે અમુક લોકો એવા માનતા હોય છે કે ભૂખ્યું રહેવાથી વજન ઘટે છે. આ એક બહુ ખોટી માન્યતા લોકોમાં પ્રવર્તી રહી છે. તો એના માટે શું કહેવા માંગો છો અને કેવા પ્રકારના કેસીસ તમારી પાસે આવતા હોય છે? તમારી વાત સાચી છે. મેજોરિટી ઓફ ધ ક્લાયન્ટ્સ એ રીતે ચાલે છે કે અમારે ફટાફટ વજન ઉતારવું છે, અમારા ફંક્શન આવે છે કે વોટેવર. પણ હમ. ફાસ્ટ વેટ લોસ ડેફિનેટલી એડવાઇઝેબલ નથી. આઈડિયલ તો 2 થી 4 કેજી મહિનામાં તમે ઉતારો અને જેટલું સ્લોલી ઉતારો તેટલું મેન્ટેનન્સના ચાન્સીસ રહેશે. બીજું કે હમ. ભૂખ્યા રહેવાથી વેટ લોસ નથી થતું. હા, હમ. ઓકેશનલ તમે જે ટ્રેડિશનલ ફાસ્ટ કરો છો એ પણ ભૂખ્યા રહ્યા વગર. એ ફાસ્ટ બોડી ક્લેન્ઝિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે જે ટ્રેડિશનલી જે ફોલો કરતા, જેમ કે 11ના દિવસે તમે ઉપવાસ કરો, પણ એ ઉપવાસ એવો હોવો જોઈએ કે આપણે જે ફરાળી એકચ્યુઅલી ખાઈએ છીએ એ વાળું નહીં. પ્રોપર ફ્રેશ ફ્રૂટ્સ ને એવાથી બેલેન્સ્ડ મીલથી જો બોડી ક્લેન્સ થતું હોય, જેમાં બધા ફૂડ ગ્રુપ્સ કવર થતા હોય, એવું ફાસ્ટિંગ એ રેકમેન્ડેડ છે. પણ આખો દિવસ ભૂખ્યું રહો, ખાલી પાણી પર રહો, એ તો ડેફિનેટલી એડવાઇઝેબલ નથી. તમે જેટલું એક્સ્ટ્રીમ કરશો એટલું તમારો વેટ રિબાઉન્ડના ચાન્સીસ છે. અને બીજું, હમ. ફાસ્ટિંગ પછીનું ટ્રાન્ઝિશન બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જેટલી જી. વસ્તુઓ બંધ કરી હોય એને તમારે ધીરે ધીરે પાછું ઇન્કોર્પોરેટ કરવું પડે તમારા રેગ્યુલર મીલ પ્લાન ડાયટમાં પહોંચવા માટે. હમ. બીજું કે ફાસ્ટ વેટ લોસ તો જે ફેટ ડાયટ ચાલે છે, ફાસ્ટ વેટ લોસ, એ તો 100% એડવાઇઝેબલ નથી. તમને જેટલું સ્લો કરશો એટલું વધારે સારું, ચાહે એક્સરસાઇઝ હોય કે જી. ફૂડ હોય. અને બને તો મિનિમલ ચેન્જીસથી તમારા મીલ્સમાં થતું હોય સૌથી બેસ્ટ. હું મારા ક્લાયન્ટ્સને એવી રીતે જ મીલ પ્લાન આપું કે એમના કરંટ જે મીલ પ્લાન ફોલો કરે છે, જે ડાયટ ફોલો કરે છે, એમાં જેટલા માઇનર ચેન્જીસ થઈ શકતા હોય એમના લાઈફસ્ટાઈલ પ્રમાણે, એ વધારે સસ્ટેનેબલ છે. હમ. જે સેલેડ ના ખાતો, અગર એ માણસ આપણે સેલેડ આપીએ તો એ નથી ફોલો કરી શકતો. હમ. સિમ્પલ એક્ઝામ્પલ. બિલકુલ. ડોક્ટર મલય, અત્યારે આપણે જે કેસીસની વાત કરી રહ્યા છે કે ઓબેસિટીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તો ઓબેસિટીનું જે પ્રમાણ અત્યારે આટલું વધી રહ્યું છે, તો ભવિષ્યમાં તે કેટલો ચિંતાનો વિષય બની શકે છે? અને જે વ્યક્તિ ઓબેસિટીમાંથી બહાર આવ્યા છે, કે જેમનું વજન જે છે તેમને કંટ્રોલમાં લાવ્યું છે કન્સલ્ટિંગ કરીને, ત્યારે તે લોકોએ શું સાવચેતી રાખવાની જરૂર છે? શું તેમને પણ ફરીથી મેદસ્વીતાનો શિકાર બને તેવી શક્યતા રહેલી હોય છે? યસ, અત્યારે ધીમે ધીમે ઓબેસિટી બહુ જ વધી રહી છે અને એમાં સ્પેશિયલી કપલમાં, બરાબર, જી. અને બાળકોમાં મેદસ્વીપણું બહુ જ વધી રહ્યું છે. અને એના માટે મેડમે બધી કીધું બહુ જ. અને આ જે ટ્રીટમેન્ટ છે ને, એક હોલિસ્ટિક એપ્રોચ જોઈએ. એમાં કોઈ ખાલી ડોક્ટર નહીં કરી શકે, કોઈ ડાયટિશિયન નહીં કરી શકે. પેશન્ટનો સપોર્ટ જોશે, ડાયટિશિયનનો સપોર્ટ જોશે, અને ડોક્ટરની સલાહ પ્રમાણે જો બધું કરશે તો 100% એક સારું રિઝલ્ટ મળશે. અને ધીમે ધીમે મેડમે કીધું, એ બહુ સરસ પેટર્ન કીધી છે કે ક્યારે સ્પીડમાં ના ઉતરવું છે. અને અમે જોતા હોય છે જેમ જેમ વજન વધતું જાય છે ને, એમ એમ બધી બીમારી શરીરમાં એન્ટર થતી જતી હોય છે. બીપી, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, આ તો છે જ, સાથે ફેટી લીવર આવતું જતું હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે બધી ટીનેજની બધી ગર્લ્સ હોય છે, એ લોકોને PCOD નું પ્રમાણ અત્યારે બહુ જ વધી રહ્યું છે. જી. સાથે સાથે થોડું ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. અને જે મોટી ઉંમરે ગોઠણ એટલે કે ની ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, ગોઠણના દુખાવા, હમ. નસકોરા, રાત્રે સ્લીપ એપનિયા, આ બધી બીમારી, એટેક, પેરાલિસિસ, આ બધું બહુ વધી રહ્યું છે. પણ હમ. જો 10 to 20% વેઇટ લોસ કરીએ છીએ તો આ બધા પ્રોબ્લેમમાંથી અમને બહુ જ સારા અને સક્સેસ એમાં મળતી હોય છે. પણ મેં હમ. કીધું પ્રમાણે એમાં ડાયટ, પેશન્ટ્સનો સપોર્ટ અને ડોક્ટરની સલાહ, આ ત્રણેયનો જો સમન્વય થાય તો 100% રિઝલ્ટ મળે છે. અને એ સસ્ટેનેબલ હોય છે અને પેશન્ટનું પાછળથી વેઇટ રિગેન નથી થતું હોતું. તો આના હમ. માટે ટીમ એપ્રોચ બહુ જ જરૂરી છે. જી, બિલકુલ.
અનોલીજી, જેમ ડૉક્ટર મલયે વાત કરી કે જે આજની યુથ છે અને આજની યુથમાં પણ ખાસ કરીને છોકરીઓની વાત કરીએ તો જે જંક ફૂડ ખાય છે તેને કારણે મહિલાઓ લક્ષી સમસ્યા એટલે કે પીસીઓડી છે, પીસીઓએસ છે, આની સમસ્યાઓથી તે લોકો પીડાતા હોય છે, કારણ કે સ્થૂળતામાં આ પ્રકારના રોગોનો પણ સમાવેશ થતો હોય છે. તો તે લોકોએ બચવા માટે શું કરવું જોઈએ કે આ તેમને પીસીઓડી કે પીસીઓએસ છે તો તે છોકરીઓ છે તે છોકરીઓ ખાસ જે લોકો સ્થૂળતાથી પીડાય છે તો તેમને શું સાવચેતી રાખવી જોઈએ? જેને હોર્મોનલ ઇમ્બેલેન્સ રિલેટેડ જેટલી બી ડિઝીઝ છે ગર્લ્સમાં, ટીનેજ ગર્લ્સમાં, પહેલા તો ઓફકોર્સ એ લોકોએ જંક ફૂડ કમ્પ્લીટલી બંધ કરવું જોઈએ ઇનિશિયલી. પેકેટ ફૂડ્સ, બહારનું રેસ્ટોરન્ટ ફૂડ્સ, એ બધું એમના બોડી માટે હાર્મફુલ છે. આજકાલ ડેરી બી ચોખ્ખું નથી મળતું. તો હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે અમે લોકોએ ટેમ્પરરી વીગન થવું પડે, કેમ કે એટલીસ્ટ એનાથી એમનું હોર્મોનલ બેલેન્સ થઈ જાય. અગર એ લોકો વીગન કરે એટલીસ્ટ ફોર 15 days તો એમનું જે બીજા બધા હેલ્ધી સીડ્સ અને એમના મીલ પ્લાનમાં ઇન્ક્લુડ કરે તો એનાથી હોર્મોનલ બેલેન્સ આવી જાય છે. સીડ સાયકલિંગ જેમ કે મારા પેશન્ટ્સને આપતી હોઉં છું જે પીસીઓડી છે, એનાથી એમનું હોર્મોન બેલેન્સમાં આવી જાય છે. બીજું એમને એમને એમનું સ્લીપ સાયકલ સનરાઈઝ અને સનસેટ પ્રમાણે સેટ કરવું પડે તો બોડીને બેલેન્સ કરવા માટે ટાઈમ મળે. બીજું એક્ટિવિટી, વેટ ટ્રેનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કાર્ડિયો, વેટ ટ્રેનિંગ અને યોગા ત્રણેયનું કોમ્બિનેશન કરશે તો સારું રિઝલ્ટ મળશે. અને સાથે સાથે એમને એમના ફૂડ હેબિટ્સમાં ખાસ એવા ચેન્જીસ લાવવા પડે. 70% ફૂડ હેબિટ્સમાં અને 30% એક્સરસાઇઝમાં. હવે ફૂડ હેબિટ્સમાં મેં જેમ પહેલા બી કીધું, જંક ફૂડ કમ્પ્લીટલી અવોઇડ, ઘરનું જ ખાવાનું, ચોખ્ખું ખાવાનું, મેદા વગરનું, જેટલા હોલ ગ્રેન્સ ખાશે, પોષણ કંટ્રોલ કરશે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમના માટે, પોષણ કંટ્રોલ. કે બિલકુલ વેજીટેબલ્સ વધારે ખાય, રાઈટ પ્રોટીન ખાય, જે આપણું ટ્રેડિશનલ ફૂડ્સ છે એના પર ફોકસ કરે. અને એમને જે જંક ફૂડ ભાવતું હોય એ ઘરે હેલ્ધી રીતે બનાવે. અને બહુ જ બધા ડાયટિશિયન્સ ઇન્ક્લુડિંગ મી, અમે લોકો બહુ સારી સારી રેસિપીઝ આપતા હોય છે પેશન્ટને, એટલે રેડી ટુ અગર એ લોકો કિચનમાં જવા માટે તૈયાર હોય તો. એ હેલ્ધી વસ્તુ તમને બહાર રેસ્ટોરન્ટમાંથી બી નહીં મળે, તમારે ઘરે જ સ્ક્રેચથી બનાવવું પડે. અને ઘરના અમુક જે ટ્રેડિશનલ નુસ્ખાસ હોય, આપણા જે કિચન હર્બ્સ ને બધું હોય, એ રાઈટ પ્રમાણે અગર ડાયટિશિયન પ્રમાણે ફોલો કરે તો સારું રિઝલ્ટ એમને મળી જાય છે. જી જી બિલકુલ, અને ખાસ કરીને લોકોએ અત્યારે સાવચેત રહેવાની જરૂર છે. અને આજની જે યુવા પેઢી છે તે જો પોતાની જીવનશૈલી જે અત્યારે બદલાયેલી છે ને મોટા ભાગે ખોરાકના લીધે તેમની જીવનશૈલી પર અસર પહોંચતી હોય છે, તેને અંકુશમાં લાવવાનું કામ કરશે તો તે કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી પણ બચી શકશે. આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અત્યારે સમયમાં જે યુવા પેઢી બદલાતી જીવનશૈલીનો ભોગ બને છે અને બદલાતી જીવનશૈલીને કારણે તે જંક ફૂડ વધારે ખાઈ રહી છે. જંક ફૂડને કારણે પણ તેમનામાં ગંભીર બીમારી થવાનું જોખમ છે. અને એટલા જ માટે જે મેદસ્વીતા છે, જે કેસીસ જે વધી રહ્યા છે, મેદસ્વીતાને અંકુશમાં લાવવા માટે પોતાના ખોરાકમાં એ પ્રકારના તેમને ખોરાક લેવા જોઈએ કે જે તેમના સ્વાસ્થ્ય માટે સારું છે. અને જમ્યા બાદ તરત જ ચાલવું પણ અયોગ્ય બાબત કહી શકાય. અને એટલા જ માટે થોડોક સમય વિતાવ્યા બાદ જો તમે ચાલવાનું રાખશો તો તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે. એટલે ખોરાકની સાથે સાથે તમારા સ્વાસ્થ્યને ધ્યાન રાખવા માટે કસરત પણ એટલી જ જરૂરી છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.